તો ગાઈઝ હું અને આદિ અત્યારે મોર્નિંગ વોક ઉપર આવ્યા હતા અને મેં કીધું ચાલ ને આદિ 2 મિનિટ બેસીએ. તો અત્યારે અમને શું યાદ આવ્યું? અમે લોકો 6 વર્ષ પહેલા આવી રીતે બેઠા હતા અને આ જગ્યા નથી પણ આગળ જગ્યા હતી. મતલબ આ જગ્યા પણ થોડીક અહીંયાથી આગળ. અને ત્યારે અમે છે ને નવા મળ્યા હતા ને તો પૂજા મને ચાલવા માટે લઈ આવી હતી કે ચાલ આપણે એક્સપ્રેસ હાઈવે ચાલવા જઈએ, જે જિંદગીમાં ક્યારેય ચાલવા નથી આવી એ ચાલવા લઈ આવી. અને હવે હું એને લઈ આવું છું ચાલવા. અને મને યાદ છે કે હું અને આદિ પહેલી વાર જ મળ્યા હતા અને બીજા દિવસે મતલબ મારા ઘરે જ્યારે રોકાયો હતો ત્યારે બીજા દિવસે હું એને અહીંયા લઈને આવી હતી સવારે 5 વાગે એવામાં. હા અને ત્યારે લઈને આવી હતી ને, હવે અત્યારે હું એને લઈને આવું છું. અને મને તો ખબર બી નથી યાર કે આટલું ચાલવાનું કે વોટેવર જે બી હતું કોઈને ના ખબર હોય, એ આટલું લાંબે સુધી ચાલશે યાર. કોઈને ના ખબર હોય. હા મતલબ મેં આ આવ્યો તો ત્યારે મેં એવું નહોતું વિચાર્યું કે આ એ છે કે જેની સાથે મારે જિંદગી કાઢવાની છે. મારો ઘરવાળો આ બનશે આવું કે વિચાર્યું તો ઓ માય ગોડ ક્યાંથી ક્યાં લઈને આવે છે ને. ડેસ્ટિની ગાઈસ. બાય ગાઈસ. બસ મળીએ. બસ મને અચાનક આવું યાદ આવી ગયું તો મેં કીધું ચલો હું કહું આ લોકોને. તો અને અત્યારે મને સાથે છે ત્યારે અમે લોકો બહુ જ ઝઘડા કરતા હતા અને અત્યારે તો અમે લોકો ઝઘડા બહુ ઓછા કરીએ છીએ. યસ, પ્રેમ જ વધારે કરીએ છીએ. યસ, પ્રેમ વધારે છે યાર. તો થેન્ક યુ સો મચ. લે ભાઈ, એને થેન્ક યુ, મને થેન્ક યુ કહેવાનું. અલ્યા ટચ વુડ ભાઈ, નજર નહીં લાગે. બાય. બાય.